હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. જો આજે તમને અમે રૂમ ટૂર કરાવશું. તો આપણે સ્ટાર્ટિંગમાં જ અહીંયા કબાટ આપેલો છે, જ્યાં અમે બધો સામાન પણ મૂકી દીધો છે. તમને બધાને અમારો સામાન વધારે લાગતો હશે, પણ છોકરાઓ હોય નાના એટલે થોડોક સામાન વધારે કેરી કરવો સારું છે. કારણ કે ઘરની ગાડી હોય એટલે એમ થાય કે ચલો બધું લઈ લઈ, આગળ જતાં કંઈ પ્રોબ્લેમ ના થાય. દવા હોય, છોકરાઓના એક્સ્ટ્રા કપડાં હોય. પછી અહીંયા ગરમ કેટલી છે, ચાય કે કોફી કંઈ બી બનાવવું હોય તો, એટલે એ પણ છે. પછી ઉપર અમારા છોકરાઓનો નાસ્તો, ફ્રૂટ ને એવું બધું છે. અને એ લોકોને શું ગમે ત્યારે ભૂખ લાગે તો ફ્રૂટ કે એવું ઘરનું હોય તો સારું પડે. પછી અહીંયા છે મિરર, જે આપણને તૈયાર થવાની તો બહુ જ મજા આવે અને રીલ્સ બનાવવાની પણ મજા આવે, બરાબર ને. અહીંયા અમારા બેઠા છે હેડ ઓફ ધ હોમ, એ છે તો આપણે છીએ. હાય પપ્પા. અહીંયા સરસ 2 ચેર છે, એક ટીપાઈ છે, નાસ્તો બી કરી શકીએ અને એડિટિંગ પણ કરી શકીએ. પછી છે ફોન. અહીંયા શિવુભાઈની ગાડી છે, મસ્ત મજાનો બેડ છે, જ્યાં અમારા શિવુભાઈ ક્યારના જમ્પિંગ કરતા હતા. અહીંયા તો જો લાયનના ફેસ જ દેખાશે, કારણ કે આપણે લાયનના સિટીમાં આવેલા છીએ. પછી અહીંયા બહારનો વ્યૂ બહુ મસ્તનો છે. 2 સાઈડ ડોર છે, 2 સાઈડ ચેર પણ છે અને વ્યૂ બહુ મસ્ત આવે છે. અહીંયા ફોટોગ્રાફી પણ બહુ મસ્ત થાય અને છોકરાઓને પણ એ રમવાની બહુ મજા આવશે. અહીંયા દૂર આપણે જોઈએ ને તો એક રિવર પણ છે અને એકદમ નેચરલ જેવો વ્યૂ દેખાય છે બહારથી. શિવુભાઈને અત્યારે બહાર જ રમવા જવાનું કે છે, પણ અત્યારે નથી જવા દેવું, કારણ કે થોડીક વાર સૂઈ જાય ને તો ફ્રેશ અપ થઈ જાય. જોઈને જાવું છે પણ ના પાડીએ છીએ એટલે રોવા માંડ્યો તો. જો રિવર એટલી મસ્ત દેખાય છે ને અહીંથી, નેચરલ એકદમ કુદરતના ખોળામાં હોય ને એવું જ લાગે આપણને. અહીંયા અમે ગમે એટલી વાર આવે ને તો આમ મન ભરાય જ ને, એમ થાય હજી પાછા આવતે વર્ષે આવશું ને આટલા દિવસ રોકાશું એમ થાય. અહીંયા ટીવી છે અને ઠંડી ઠંડી પાણીની બોટલ પણ છે. હવે અહીંયા આવે છે બાથરૂમ, અને અહીંયા એક સારું છે, ગરમ પાણી પણ છે, ઠંડુ પાણી પણ આવે છે બેઝિનમાં પણ, એટલે સારું પડે. શેમ્પૂ, સાબુ, બ્રશ, કોમ્બ બધું અહીંયા મળી રહે છે. સારી ફેસિલિટી છે અહીંયા. બાથરૂમ છે, વોશરૂમ છે, સરસ મોટું.